નમસ્કાર મિત્રો, આજે આપણે આયુષ્યમાન કાર્ડના વિશે વાત કરવાની છે કે જે રીતે 5 લાખ રૂપિયાનો લાભ મળે છે તો એમાં થોડો ઘણો સુધારો વધારો થયો છે તો આપણે ફટાફટ જાણી લઈએ છીએ. કારણ કે 2018માં નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્યમાન યોજના જે ચાલુ કરવામાં આવી હતી, ઘણા લોકોએ લાભ લીધો છે, ઘણા લે છે, તો એમાં અમુક થોડો ઘણો ફેરફાર થયો છે. તો બરાબર છે, એના વિશે આપણે જાણી લઈએ. બીજા કાર્ડની તમારે જરૂર નથી. અત્યાર સુધી એવું હતું કે 60 વર્ષ સુધીની વ્યક્તિ હોય એને કાર્ડ નીકળી જતું, પણ હવે છે ને કાયદામાં ફેરફાર કર્યો છે કે 70 વર્ષ નીચેની ઉંમર હોય ત્યાં સુધી તમારો અરજી કરી શકો છો અને તમારું કાર્ડ પણ નીકળી જાય છે. બરાબર છે. એનો ઉદ્દેશ શું છે આયુષ્યમાન કાર્ડનો એ આપણે જાણી લઈએ. તો ઓછી આવક ધરાવતા નાગરિકોને પૈસાની તંગીને લીધે સારવાર કરવામાં જે મુશ્કેલી પડે, સારવાર ન કરી શકે, એના માટે વડાપ્રધાન દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે. તો આનો માપદંડ શું છે એ આપણે જાણી લઈએ. પહેલું તો તમે ભારતના નાગરિક હોવા જોઈએ અને ઉંમર મર્યાદા 70 વર્ષ. તમારી પાસે બધા દસ્તાવેજ હોવા જોઈએ અને બીપીએલ ગરીબી રેખા નીચેના કાર્ડ ધારકો પણ પાત્ર છે, એટલે કોઈ પણ અરજી કરી શકે છે સામાન્ય માણસ. તો હવે આ કાર્ડના ફાયદા શું છે એ જાણી લઈએ. તમામ નાગરિકો આનો લાભ મેળવી શકે. કોઈ પણ જે બીમારી સંબંધિત ચિંતા છે એને માનસિક શાંતિ પ્રદાન કરે છે અને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની તમે મફતમાં સારવાર કરાવી શકો છો. સરસ મજાનું આયુષ્યમાન કાર્ડ છે, તો દરેક લોકો ખાસ કઢાવજો. તો હવે એના માટે ડોક્યુમેન્ટ શું લેવા જરૂરી છે? તો તમારી પાસે બીપીએલ કાર્ડ, બીજું સરનામાનો પુરાવો, ત્રીજું તમારો મોબાઈલ નંબર, ચોથું ઓળખ કાર્ડ, આધાર કાર્ડ કે જે પણ હોય, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, છઠ્ઠું આવકનું પ્રમાણપત્ર. ત્યાં તાલુકામાં પણ નીકળે, મામલતદાર કચેરીએ પણ નીકળે. જે તે તમે ત્યાં પાસે જશો ને એટલે તમારી પાસે માગશે એ તમે કઢવી શકો. જાતિનું પ્રમાણપત્ર, જનરલ કેટેગરી સિવાય જો તમે બીજી જ્ઞાતિમાં આવતા હો તો ત્યાં તમારે લાગુ પડતું હોય તો દેવું જરૂરી છે. હવે અરજી તો તમે ઘર બેઠા કરવા માગતા હોય તો આયુષ્યમાન કાર્ડ માટે તમે સરકારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. એમાં બીજું સ્ટેપ છે, લાભાર્થી લોગિન ઉપર ક્લિક કરવાનું છે, પછી તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. આધાર કાર્ડ સાથે લિંક થયો હોય એટલે તમને ઓટીપી આવશે. પછી KYCની પસંદગી કરવાની છે અને જે ડોક્યુમેન્ટ્સ માગે એ તમારે મોબાઈલથી અપલોડ કરી દેવાના છે. બરાબર છે. જેના માટે કાર્ડ બનાવવાનું છે એને પસંદ કરો, ફોટો પાડી દો અથવા સેલ્ફી લીધી હોય એ પણ અપલોડ કરી શકો છો અને જે પણ માહિતી માગી હોય એ સબમિટ કરી દેવાની છે. બીજું કંઈ અઘરું છે નહીં. છઠ્ઠું છે કે ફોર્મ સબમિટ કરો અને એકવાર બધું ચકાસવામાં આવશે એટલે તમારું આયુષ્યમાન કાર્ડ જારી કરવામાં આવશે. તમને મેસેજ પણ મળી શકો છો. તો આ સરસ મજાનું આયુષ્યમાન કાર્ડની યોજનાનો લાભ છે. છતાં પણ તમને કંઈ સવાલ રહેતો હોય, તમારા મનમાં કંઈ મૂંઝવણ હોય તો તમે નજીકના કોઈ પણ સરકારી કે એવી દુકાન હોય ત્યાં પણ જઈ શકો છો અથવા અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમે બનતી કોશિશ કરીને તમારી સમસ્યાનું સમાધાન લાવીશું. તો આવા નવા વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેશો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.